આ કચોરી છે, આ સ્પેશિયલ ભાવનગરની આઈટમ છે। આ તમે કોરી ખાઓ, ચટણીમાં ખાઓ, દાળમાં ખાઓ, સબ્જીમાં ખાઓ, બધામાં મજા આવે। જો દેખાડું છું। આ દાળ પૂરી છે, ચણાની દાળ આવે, બટેટાનું શાક આવે, બે મિક્સ આવે। આ પણ સ્પેશિયલ ભાવનગરની આઈટમ છે, કેમ કે મારે 35 વર્ષથી ભાવનગરમાં મારી રેકડી છે। આ નાની આઈટમ છે। શું બનાવવાનું? આ કચોરી કહેવાય, આ ભાવનગરની આઈટમ છે। દાળમાં ખવાય, ચટણીમાં મજા આવે, કોરી ખાઓ તો કોરી કોઈ ગોટા કે કોઈ ભજીયા કે કોઈ વડું કે પણ આ સ્પેશિયલ ભાવનગરની આઈટમ છે અને દાળ કચોરી કહેવાય। આ ચટણીમાં ખાઓ તોય તમને મજા આવે, દાળમાં ખાઓ તોય મજા આવે। આમ છે ને આ મરદી કાચી હોય પછી આને આમ છે ને ફરી વાર કરવું પડે, આમ દબાવીને પકાવવી પડે, સમજા? પછી દાળ, ચટણી, શાક નાખે એવું તમે અને બીજી વખત પકાવવી પડે એટલે કચોરી તૈયાર। આ કચોરી છે, આ સ્પેશિયલ ભાવનગરની આઈટમ છે। આ તમે કોરી ખાઓ, ચટણીમાં ખાઓ, દાળમાં ખાઓ, સબ્જીમાં ખાઓ, બધામાં મજા આવે। જો દેખાડું છું। આ ભાવનગરની સ્પેશિયલ આઈટમ છે, દાળ કચોરી કહેવાય આને। 20 રૂપિયા। હા વિયો ગરમ ભાત હાલો છાસ। આ દાળ પૂરી છે, ચણાની દાળ આવે, બટેટાનું શાક આવે, બે મિક્સ આવે। સ્પેશિયલ ભાવનગર। આ પણ સ્પેશિયલ ભાવનગરની આઈટમ છે, કેમ કે મારે 35 વર્ષથી ભાવનગરમાં મારી રેકડી છે। આ નાની આઈટમ છે, ખાલી 40 રૂપિયા। પૂરી 5 આવે, 5 પૂરી આવે, દાળ આવે, શાક આવે, સલાડ આવે। દ્વારકાધીશની હોટલની બાજુમાં જેકે ચોક, રાજકોટ। ટોટલ આપણે સેવ ટમેટાનું શાક હોય, સૂકી ભાજી હોય, ચણાની દાળ હોય, બટેટાનું શાક હોય, દાળ કચોરી હોય, સમોસા હોય, ખમણ હોય। ટાઈમિંગ સવારે 9 થી બપોરના 4। આ ચણાની દાળ છે,
આ ભાવનગરની સ્પેશિયલ વસ્તુ છે દાળપુરી. એની સાથે આ બટેટાનું શાક આવે. બે મિક્સ લ્યો તો બી મજા આવે, ખાલી દાળ લ્યો ખાલી શાક લ્યો તો બી મજા આવે. આ એની હારે પુદીના ને આંબલીની ચટણી આવે. એની પછી આ સેવ ટમેટાનું શાક છે. આ સૂકી ભાજી. આ દાળપુરીમાં જો આ ચણાની દાળ આવે, આ બટેટાનું શાક અને આ ચટણી રેડી. આની સાથે 5 પૂરી આવે, ખાલી 40 રૂપિયા. આપું કઈ આપું. આ દાળ પકવાન છે. અહીંયા રાજકોટમાં એ સિસ્ટમ છે કે દાળ પકવાન ભૂકો કરીને આપે, પણ હું તમને ભાવનગરની આજે આઈટમ ખવડાવું. આ પેલા ચણાની દાળ આવે એકદમ પ્યોર, એની પાછળ આ બટેટાનું એની માથે શાક આવે, એટલે આ ફૂલ ટેસ્ટી થઈ જાય. આ પુદીનાની ચટણી આવે. આપણે લીંબુ ચોડ્યું. હાલો આ લીંબુ ચોડ્યું.